દેશ દુનિયામાં જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીના નિર્ધાનના સમાચાર મળી રહ્યા છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગરના તલગાજરડા નિવાસસ્થાને નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી હતી. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા 2 દિવસથી અન્નનો ત્યાગ પણ કરી દીધો હતો. તેમના પાર્થિવ દેહને તલગાજરડા નિવાસ સ્થાનેથી સમાધિ આપવામાં આવી છે. નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરારી બાપુને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરી હોવાના પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે મોરારી બાપુ તલગાજરડામાં જ ઉપસ્થિત હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તલગાજરડાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે સમાધિ સમયે સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.